મોદી સાહેબની કેટલી મજબૂરીઓ હોય એ તો આપણને ખબર ના હોય, કારણ કે હમણાં તો એટલું બધું રાયતું ફેલાયું છે ને, તો જોલોય ભરતા હોય કદાચ કે ચલો હવે બહુ થયું, હવે ત્યારે જોલો થઈને ભાગવું પડે. મોદી સાહેબનું કંઈ ખબર નથી પડી રહી. અને ઘણા મેં જે બધા આના જાણકારો છે એ બધાના વિડીયો જોયા, પણ કોઈની પાસે આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એનો કોઈ ચોક્કસ કે આછો પાતળો અંદાજ નથી. કારણ કે ઈરાન હવે મરણ્યું થયું છે, એટલે ઈરાન તો આ સ્પષ્ટ ના જ પડી જાય છે કે ભાઈ અમે તો રોકીશું જ. હવે તો તમે કાં તો ટ્રમ્પ આવીને કહે કે ભાઈ અમે આ ભૂલ કરી, અમે વગર કામનો હુમલો કર્યો, તમારા ત્યાંનું વગર કામની ખુવારી કરી, અને ટ્રમ્પ કે એવું નથી. ટ્રમ્પ શું કહે છે એ ટ્રમ્પના માણસોને નથી ખબર હોતી, જે રીતે આપણા સાહેબ કહે છે. પેલું નતું આપણે કીધું, અત્યારે વાયરલ થઈ ગયું છે પેલું નાળામાંથી આમ પાઇપ નાખીને તગારું ઊંધું નાખીને પછી એમાંથી ટોટી નાખીને ગેસ કાઢ્યો, ચા બનાવતા હતા. હવે એ બોલતા હતા અને બોલ્યા જ છે, એ વખતે ડંકાની ચોટ પર બોલ્યા, પણ પછી ધીરે ધીરે એમને અત્યારે, કારણ કે આ ગેસના પ્રોબ્લેમના કારણે આખા દેશમાં જાતના મીમ્સ બની રહ્યા છે, અને લોકો પોતાના પેલા ખાલી ગેસના બોટલ લઈને કોઈ પણ ગટર કે નાળું હોય એની પાસે પહોંચી જાય છે અને રીલ બનાવે છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.